આદિવાસીના હક અને અધિકાર અને તેમની જગ્યાના માટે લડતા ચૈતર વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને વધુ એક વખત તેમણે આદિવાસી સમાજની હક અને માંગણીને લઈને અવાજ ઉઠાવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સાબરકાંઠા પહોંચ્યા હતા અને આદિવાસીની જે પ્રકારે આદિવાસીના હક હોવા છતાં તેમની જમીન સરકાર પડાવી રહી છે અને આદિવાસીઓ અત્યારે તેમની હકની અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે। આદિવાસીના હક અને અધિકાર માટે તે છેક સુધી લડશે તેઓ તે હુંકાર કરી રહ્યા છે અને ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। વિધાનસભામાં ગયેલા ધારાસભ્ય આટલી મોટી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો છે છતાં પોતે ઉપસ્થિત નથી રહ્યા અને પોતે સાબિત કરી દીધું છે કે પક્ષ પાર્ટીના ગુલામ બનીને બેઠા છે। સાથીઓ, હું 380 થી 400 કિલોમીટર અહીંયા આવ્યો છું। મારે રસ્તે એક બીજો કાર્યક્રમ હતો એટલે હું લેટ થયો, પણ હું આ મંચ પર એટલા માટે આવ્યો છું કે આ મંચ સમાજનું મંચ છે, સમાજ જાગૃતિનું મંચ છે। ત્યારે સમાજ જાગૃતિના મંચનું આમંત્રણ મળે એટલે જવું પડે। ત્યારે આ મંચ પર મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો, પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે મેં આવ્યો છું। આજે અનામત બેઠક પરથી હું ધારાસભ્ય બન્યો છું। કદાચ કોઈ પણ પાર્ટી મને મેન્ડેટ આપી દે, ટિકિટ આપી દે, પણ જો આદિવાસી જાતિનું સર્ટી હું મારા ફોર્મમાં નહીં જોડું તે દિવસે મારું ધારાસભ્યનું ફોર્મ પાસ થવાનું નથી। ત્યારે આદિવાસીને બચાવવા માટેની આ જનજાગૃતિમાં પણ આપણા પદાધિકારીઓ હાજર નથી રહી શકતા। શા માટે આવા લોકોને વિધાનસભામાં મોકલવાના? શા માટે આવા લોકોને લોકસભામાં મોકલવાના? ત્યારે હું તમને એ પણ અપીલ કરું છું, કોઈ પણ પક્ષ પાર્ટીમાંથી ઉભા રહે, પણ જે લોકો આદિવાસી સમાજનો અવાજ બને, આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે, એવા જ લોકોને આવનારી તાલુકા, જિલ્લા હોય કે વિધાનસભા, સંસદ હોય એમાં ચૂંટીને મોકલજો। એ આપ સૌને હું વિનંતી કરું છું। સાથીઓ, આઝાદીના 78 વર્ષ થઈ ગયા। આજે પણ આઝાદી અમૃત મહોત્સવ ચાલતા હોય, અમૃત કાળના રથો નીકળતા હોય, કરોડો રૂપિયાના તાઇફાઓ થતા હોય, પોતાના પ્રચાર પ્રસારોના કરોડોના ખર્ચા થતા હોય, પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ એને એ જ છે। વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે। આ વિસ્તારમાં મોટા મોટા પ્રોજેક્ટો આવી જવાથી, ઊંચા ઊંચા સ્ટેચ્યુ બની જવાથી, હાઈવે, નેશનલ હાઈવે બની જવાથી, કોરિડોર બની જવાથી કે મોટા મોટા બિલ્ડિંગો બની જવાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો। આદિવાસીઓનો વિકાસ ત્યારે થશે કે આ વિસ્તારમાં બાળકોને સારું શિક્ષણ આપશે, આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી આપશે અને આ વિસ્તારના યુવાનોને રોજગાર મળશે। એ દિવસે જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે। ત્યારે સાથીઓ, આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ આવેદન ને નિવેદન આપવા માટે નીકળી પડ્યા છે। આજે પણ સરકાર જિંદાબાદ, મુર્દાબાદ રેલી કરીએ છીએ, ધરણા કરીએ છીએ। અમને શિક્ષક આપો, શિક્ષક માટે આંદોલનો થાય છે। શાળા નથી એના માટે આંદોલનો થાય છે। પીવાના પાણી માટે આંદોલનો કરીએ છીએ, રોડ માટે આંદોલનો કરીએ છીએ, રોજગાર માટે આંદોલનો કરીએ છીએ, પણ સરકારની માનસિકતા આપણના વિકાસ માટે નથી। એટલે હું તમને કહેવા માંગુ છું, ક્યાં સુધી આંદોલનો કરીશું ને શા માટે હજુ આંદોલનો કરીશું? જ્યાં આપણા લોકો ન્યાય પ્રણાલિકામાં નથી, આપણા લોકો યુનિવર્સિટીના કુલપતિઓમાં નથી, આપણા લોકો જજ નથી, આપણા લોકો કલેક્ટરો નથી, સેક્રેટરીઓ નથી, આપણા લોકો રિયલ એસ્ટેટમાં નથી, તો આપણે ગમે તેટલા આંદોલનો ને ધરણા કરીશું પણ આપણને ન્યાય મળવાનો નથી। એક જ ઈલાજ છે આ તમામ સમસ્યાનું નિવારણ, એક જ દવા છે અને એ દવાનું નામ છે ભીલ પ્રદેશ। આ પ્રકારના સમાચાર જોવા માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।